વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની સામે એસકે કાર વોશનું એક ગેરેજ આવ્યું છે અને ત્યાં જ દાહોદના મેહુલભાઈના પુત્રને કરંટ લાગતાની સાથે જ તેનું મૃત્યુ નીપજ્યું છે. કરંટ લાગતા જે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા. અલગ અલગ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે આ ગેરેજમાં જે સુવિધા છે તેના બાબતે. આવા જ્યારે ગેરેજમાં કામ કરતા કારીગરોને કોઈક અસુવિધાને કારણે, કોઈક નિષ્કાળજી બેદરકારીને કારણે કરંટ લાગતા વાયરો છૂટા હોય કે અર્થિંગમાં પ્રોબ્લેમ હોય કે પછી વધારે વોલ્ટેજમાં કામ કરવું પડતું હોય તેવામાં કરંટ લાગવાની જે ઘટનાઓ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર આવો એક કિસ્સો ઘટ્યો છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાસે આવેલા એસકે કાર એન્ડ બાઇક વોશિંગ કારખાનામાં. મિત્રો, અહીંયા કરંટ લાગતાની સાથે જ દાહોદના એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. પરિવારજનોના માથેથી આભ ફાટી નીકળ્યો હોય તેવી માહિતી સામે આવી રહી છે. આ જે ગેરેજ માલિક છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે.